અમને સચિનભાઈનો ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે. તો આવીને જોયું, થોડું અડધું શટર નીચેથી અંદર બે જણા ઘૂસી, કેટલાક એક અંદરથી ઘૂસી અને જોયું અંદર તો ગલ્લા બલ્લામાં બધા પૈસા 8 થી 10 રૂપિયા, 10 થી 20 થી 50 જેવા નોટા સિક્કાને પહોંચોને હતું એ બધું, ને ચોપડીઓ ચેકબુકો ને બધું નીચે બધું વેરી ખાયું સાહેબ. રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ હોમગાર્ડમાંથી ફોન આવ્યો હતો કે તમારી દુકાનના શટર ખુલ્લા છે. એટલે રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ અમે પહોંચ્યા હતા દુકાને જઈને જોયું તો તાળા શટર તૂટેલું હતું અને અંદરનું બધું માલ વિખેર હતો અને પરચુરણ ને એવું બધું લઈ ગયા છે અમારી દુકાનેમાંથી. અને પછી આગળ તપાસ કરતાં બીજી 4 દુકાનોના બી તાળા તૂટેલા જોવા મળ્યા હતા. એટલે રાતે 5 વાગ્યાની આજુબાજુ આપણે જવાહરનગરમાં અરજી આપીને આવ્યા છે. એટલે પીઆઈ દેસાઈ સાહેબને આપણે કહેવાનું કે વહેલી તકે આ ચોરોને પકડે અને જે કંઈ બી સજાની જોગવાઈ હોય એ ચોરોને કરે. રાતે સચિનભાઈનો ફોન અમારી ઉપર આવ્યો હતો કે આવી રીતે તાળા તૂટ્યા છે. તો અમે પહોંચ્યા તો બીજી પણ દુકાનોના તાળા તૂટ્યા હતા અને બધો માલ વેર વિખેર કર્યો છે અને એમાં મસાલાની બરણીઓને બધું ગયું છે. બીજું તો હજુ જોઈશું, એટલે ચેક કરીએ એટલે ખબર પડે. અમને સચિનભાઈનો ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે. તો આવીને જોયું, થોડું અડધું શટર નીચેથી અંદર બે જણા ઘૂસી, કેટલાક એક અંદરથી ઘૂસી અને જોયું અંદર તો ગલ્લા બલ્લામાં બધા પૈસા 8 થી 10 રૂપિયા, 10 થી 20 થી 50 જેવા નોટા સિક્કાને પહોંચોને હતું એ બધું, ને ચોપડીઓ ચેકબુકો ને બધું નીચે બધું વેરી ખાયું સાહેબ. બાજવા ગામમાં ફરી ચોરોના આતંકથી વેપારીઓમાં ભયનો માહોલ. એક જ રાત્રે 5 વાગ્યા દુકાનોમાં તોડફોડ અને ચોરી. વડોદરા જિલ્લાના બાજવા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ફરી એકવાર ચોરોએ આતંક મચાવ્યો છે. ગામના વ્યસ્ત ગણાતા ગાંધી રોડ વિસ્તારમાં એક જ રાત્રે 5 દુકાનોના શટર તોડી ચોરી કરવામાં આવી છે. આ બનાવ બાદ વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાની વિગતવાર માહિતી. ફૂલ રિપોર્ટ. મળતી માહિતી મુજબ ગઈ રાત્રે મોડી રાત્રે અજાણ્યા તત્વોએ ગાંધી રોડ પર આવેલી દુકાનોને નિશાન બનાવી હતી. ચોરોએ એક પછી એક 5 દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાંથી રોકડ રકમ તેમજ કેટલીક કિંમતી વસ્તુઓ ચોરી કરવામાં આવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 18,000 રૂપિયા જેટલી રોકડ રકમ ચોરાઈ છે. જો સમયસર સુરક્ષા વ્યવસ્થા મજબૂત નહીં બને તો આવનારા સમયમાં આવી ઘટનાઓમાં વધારો થઈ શકે છે. બાજવા ગામમાં ફરી થયેલી આ ચોરીની ઘટનાએ સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકી દીધી છે. વેપારીઓમાં ભય અને અસંતોષ સ્પષ્ટ જોવા મળે છે. હવે સૌની નજર પોલીસ અને પ્રશાસન પર છે. શું તેઓ ઝડપથી ચોરોને પકડી શકશે? શું ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાશે? આ પ્રશ્નોના જવાબ આવનારો સમય જ આપશે. જોકે કેટલાક વેપારીઓનું કહેવું છે કે નુકસાનનો આંકડો વધુ પણ હોઈ શકે છે, કારણ કે કેટલીક વસ્તુઓની હજી ગણતરી ચાલી રહી છે. ચોરીની પદ્ધતિ પરથી સ્પષ્ટ થાય છે કે ચોરોએ અગાઉથી રિકોનસન્સ કરી હતી. દુકાનો એક જ લાઇનમાં હોવાને કારણે ચોરોને સરળતા મળી હતી. ચોરી કેવી રીતે થઈ? મોડસ ઓપરેન્ડી. ચોરોએ રાત્રિના સમયનો લાભ લીધો, જ્યારે રોડ પર કોઈ અવરજવર નહોતી. એક પછી એક દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ કર્યો. ઝડપથી રોકડ અને હળવા સામાન પર હાથ ફેરવી લીધો. અંદાજે પહેલી 2 કલાકમાં આખી ઘટના પૂર્ણ કરી અને ફરાર થઈ ગયા. આ ઘટના દર્શાવે છે કે ચોરો ખૂબ જ વ્યવસ્થિત અને અનુભવ ધરાવતા હોઈ શકે છે. વેપારીઓમાં ભય અને અસુરક્ષા. આ બનાવ બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે ભયનો માહોલ છે. ઘણા વેપારીઓએ પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક દુકાનદારે જણાવ્યું, થી વધુ, આ પહેલા પણ અહીં ચોરી થઈ ચૂકી છે. અમે પોલીસને ઘણી વખત કહ્યું છે કે પેટ્રોલિંગ વધારવું જોઈએ, પણ હજી સુધી કંઈ ખાસ બદલાવ આવ્યો નથી. બીજા વેપારીએ કહ્યું, થી વધુ, રાત્રે દુકાન બંધ કરીને જતાં હવે ડર લાગે છે. આવતીકાલે શું થશે તે ખબર નથી. અવતરણ ચિહ્ન. વારંવાર બની રહેલી ચોરીની ઘટનાઓ. સ્થાનિકોના કહેવા મુજબ ગાંધી રોડ વિસ્તાર ચોરો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયો છે. છેલ્લા થોડા સમયથી અહીં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. અગાઉ પણ અનેક દુકાનોમાં તોડફોડ થઈ ચૂકી છે. ઘણીવાર નાના પ્રમાણમાં ચોરી થઈ હોય છે, પરંતુ એકસાથે 5 દુકાનોમાં ચોરી થવી ગંભીર બાબત માનવામાં આવે છે. પોલીસ કાર્યવાહી અને તપાસ. આ સમગ્ર ઘટનાને લઈને વેપારીઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા લેવામાં આવેલા પગલાં. આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરાયા.
શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ, પેટ્રોલિંગ વધારવાની જાહેરાત, ચોરોને ઝડપવા માટે વિશેષ ટીમની રચના, પોલીસ અધિકારીએ જણાવ્યું. થી વધુ, આ કેસને ગંભીરતાથી લેવામાં આવ્યો છે, જલ્દી જ આરોપીઓને પકડી લેવામાં આવશે. દેશ સુરક્ષા વ્યવસ્થામાં ખામી. આ ઘટના બાદ લોકોમાં એક મોટો સવાલ ઊભો થયો છે કે શું વિસ્તારમાં પૂરતું પોલીસ પેટ્રોલિંગ છે? શું સીસીટીવી કેમેરા કાર્યરત છે? શું રાત્રે સુરક્ષા માટે કોઈ ખાસ વ્યવસ્થા છે? સ્થાનિકોના કહેવા મુજબ ઘણી દુકાનોમાં સીસીટીવી તો છે, પરંતુ બધા કેમેરા કાર્યરત નથી અથવા યોગ્ય રીતે મોનિટરિંગ થતું નથી. દેશ સ્થાનિકોની માંગ અને સૂચનો. વેપારીઓ અને રહેવાસીઓએ પ્રશાસન પાસે કેટલીક મહત્વપૂર્ણ માંગો કરી છે. ગાંધી રોડ પર સતત પોલીસ પેટ્રોલિંગ, દરેક દુકાનમાં ફરજિયાત સીસીટીવી, રાત્રે પોલીસની હાજરી વધારવી, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર, ઝડપી કાર્યવાહી અને આરોપીઓને કડક સજા. આ ઘટના માત્ર વેપારીઓ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી સમાન છે.